અમદાવાદ ઠક્કરનગરના વસંતનગરમાં સેનેટરી પેડનું વિનામૂલ્યે મહિલાઓને વિતરણ કરવામાં આવ્યું. સ્થાનિક ધારાસભ્ય કંચનબેન રાદડિયા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વસંતનગરની મહિલાઓને ગુજરાત સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપીને તેનો મહત્તમ લાભ મેળવવા મહિલાઓને તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. 150થી વધુ મહિલાઓને આ સેનેટરી પેડનું વિતરણ કરીને તેના ઉપયોગની જાણકારી પણ યુવતીઓને અને શ્રમજીવી મહિલાઓને આપવામાં આવી હતી. લગભગ 100થી 150 મહિલાઓએ શ્રમજીવી મહિલાઓ છે, વસંતનગર છાપરા એરિયા છે, તેની 100થી 150 મહિલાઓએ આ સેનેટરી પેડનું વિતરણનો લાભ લીધેલો છે. ખાસ અમને અમારા અહીંના લોકલાડીલા ધારાસભ્યશ્રીએ પ્રેરણા આપી કે આપણે જે માસિક ધર્મને ટાઈમે જે સ્ત્રીઓને રોગ થાય છે એની માટે સ્વચ્છતા જાળવે માટે આપણે એને સેનેટાઈઝર પેડ વિતરણ કરીશું અને એની વિશે માહિતી આપી અને માસિક ધર્મને સમયે જે સ્ત્રીજન્ય રોગોને અટકાવીશું. અહીંયા ધારાસભ્ય અને બીજેપીના કાર્યકર્તા લોકોએ અહીંયા એક યોજના કરી હતી કે સેનેટરી નેપકિનની જાહેરાત કરે, તેથી કે અહીંયાની મહિલાઓ જે છે કે એનાથી શું ઉપયોગ થાય અને એનાથી શું કાળજી કરી શકે અને સસ્તા બી કઈ રીતના રાખી શકે અને એનો ઉપયોગ સારી રીતે કરી શકે. તો એનું અહીંયાથી 100થી 150થી બી વધારે એનું વિતરણ કર્યું છે. અમારા બીજેપીના અહીંયા ધારાસભ્ય છે શ્રી કંચનબેન રાદડિયા અને અમારા બીજા બધા કાર્યકર્તાઓએ અહીંયા એની એક મદદ કરી અહીંયા અને મહિલાઓને જાણ કરી કે તમે આ યુઝ કરો સેનેટરી નેપકિન, તો એનાથી તમારી સ્વચ્છતા અને ફેમિલી બી સારું રહે અને તમે બી સારા રહો. કારણ કે જો સ્ત્રી બરાબર નહીં હોય, બરાબર છે, તો ઘર બી એના દ્વારા જ ચાલતું હોય. ઘર આખું એમ કહેવાય કે સ્ત્રીથી જ ચાલતું હોય, તો જો સ્ત્રી બરાબર નહીં હોય તો આગળ ઘર બી એના ઉપર જ હોય છે. તો એ એક સારી યોજના કરી હતી કે આ વસ્તુ યુઝ કરો તો તમારી માટે બી સારું છે અને સ્વચ્છતા બી તમારી જળવાઈ રહેશે અને કોઈ રોગકારક પ્રતિકાર થતું હોય તો એ અટકાવશે. તો એની માટે ખૂબ ખૂબ આભાર અમારા કાર્યકર્તા અને ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયાનો કે આ ઠક્કરનગર વિસ્તારમાં અમારી માટે આટલી મોટી યોજના કરી અને અમને બીજા બધાને જાહેર આપી કે હા કે સેનેટરી નેપકિન વાપરવું જોઈએ, યુઝ કરવું જોઈએ, એથી ઘણો સારો ફાયદો રહે છે. આજે અમારા ઠક્કરનગર વિધાનસભાની અંદર ઠક્કરનગર વોર્ડમાં સેનેટરી પેડ દ્વારા આ સ્લમ વિસ્તારની અંદર બહેનોને આ પેડનો લાભ આપવામાં આવ્યો છે અને અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ દ્વારા બહેનોનું ખાસ કરીને સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી રહે તે માટે થઈને આ પેડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે મળીને આ સેનેટરી પેડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજની આ 100થી 150 બહેનોને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું છે અને આમાં આ સ્લમ વિસ્તારની અંદર ઘણી બધી મહિલાઓ અહીંયા એકત્રિત થઈ અને એમનો લાભ લીધો છે. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.